કારેલાના ફાયદા જાણીને તમે ચોંકી જશો. એક શાકભાજી આટલા બધા ફાયદા આપતું હોય છે. કારેલાના મૂળ અને પાનના રસને ઉકાળીને પીવાથી કબજિયાત, ડાયાબિટીસ અને તાવ જેવા રોગોમાં ફાયદો કરે છે. તેમાં રહેલા કડવા ગુણને કારણે ચામડીના રોગો દૂર કરે છે. રસ વગેરેમાં ફાયદો કરે છે. શાકભાજીનો ઉપયોગ કરવાથી બધા જ રોગોને ફાયદો કરે છે. તે કફ તથા વાયુનો પણ નાશ કરનાર છે. કારેલા ખાવાથી પિત્ત, વાયુ, શ્વાસ તથા કૃમિનો નાશ કરનાર છે. તે લોહીને શુદ્ધ કરે છે તથા પાંડુ જેવા રોગોમાં તેનો મોટો ફાયદો છે. તે શરીરમાં આવતા સોજાને દૂર કરે છે. તે યકૃત તથા આમદોષને દૂર કરે છે. તેમાં રહેલા ગુણને કારણે તે માસિકનો અટકાવ કરે છે તથા ધાવણમાં વધારો કરે છે. કડવા ગુણને કારણે લાંબા ગાળે કોઢ નીકળતા અટકાવે છે તથા શીતળતામાં ફાયદો થાય છે. કારેલાનો ઉપયોગ કરવાથી વધારે વજન ધરાવતા વ્યક્તિઓમાં ફાયદાકારક સાબિત થાય છે. શરીરમાં રહેલા વિષનો નાશ કરે છે. કારેલાને છાલ સાથેનું શાક બનાવવું જોઈએ, જેના કારણે તેના બધા જ ગુણ શરીરને પ્રાપ્ત થાય છે. શરદીમાં કારેલાનો ઉપયોગ બહુ જ ફાયદો કરે છે. જે લોકોને સાંધા જકડાઈ ગયા હોય અને તેમાં સતત દુખાવો થતો હોય તો કારેલાની સાથે સામો કોદરા અને જવ ખાવાથી ફાયદો થાય છે. કારેલાનો રસ કાઢીને પીવાથી જે લોકોને ઠંડીથી તાવ આવે છે તેવા લોકોને આ ઉપાય કરવાથી આરામ મળે છે. આંખની ગરમી ઓછી કરવા માટે કારેલાના શાકની સાથે ઘી ખાવાથી ફાયદો થાય છે. તે બરોડ, યકૃત અને ગોદના રોગોમાં ખૂબ જ ફાયદો કરે છે. જો તમે આવા જ અવનવા ઘરેલું ઉપચારની જાણકારી મેળવવા માંગતા હો તો નીચેનું લાઈક બટન દબાવીને અમારી પ્રોફાઇલને ફોલો કરી લો અને તમારા મિત્રો અને પરિવારજનોને સાથે આ ઉપયોગી માહિતી જરૂરથી અવશ્ય શેર કરો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી.